ગાઈઝ જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં ને? ચાલો આજના વ્લોગની અંદર અમે બધા લોકો સન્ડે છે, સન્ડે ટ્રીપની અંદર જઈ રહ્યા છીએ વોટિંગ કરવા માટે. સૌ પ્રથમ અમે બધા લોકો વોટિંગ કરશું, ત્યારબાદ અમે લોકો બધા મોલની અંદર ફરવા જવાના છે. વોટિંગ કરીએ તો કંઈક પછી ખરીદી કરવા જવાના છીએ બધાએ. ઓકે ચાલો. હા, ગાડી ઉપર દુલ્હન જાતી હતી અહીંયા. અને જે લોકોએ હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે પપ્પા તમને સત્તાધારના પાડા વિશે સરસ મજાની સ્ટોરી કહેશે. ઝડપથી બોલજો પપ્પા. એ આવડા પાડો લઈ જાય ક્યાંથી હતા ધારેથી એટલે લઈ ગયા તા કોક ખાસવા બીજા પણ એ કે શામજી બાપુએ શું કીધું કે પાડો તું લઈ જા ભલે કે તારે હસવાય તું રાખજે, નો હસવાય તો મને પાછો મૂકી જાજે એમ. એટલે કે વાંધો નહીં એમ. પછી એને એવું વિચાર કર્યો થોડોક ટાઈમ થયો ને કે આ પાડાને હવે હાસવો નથી તો આપણે કતાલખાને, મુંબઈ કતાલખાને લોકો મૂકી એવા ત્યાં ગયા ને તો એની ઓલી કરવત હોય ને એ ભાંગીને ટુકડા થઈ ગયા એ પાડાને કાપવા ગયા ને પછી એનો એ માણસ શાંત બાપુને પાડો પાછો હતાધાર મૂકી ગયો. પછી એની પૂજા ચાલુ થઈ એટલે પાડો પીર તરીકે પૂજાય છે. હવે અમે લોકો મત લેવા માટે પહોંચી ગયા છીએ ભૂલકા સાગર સ્કૂલની અંદર. પણ છે હમણાં ઓલું ચેન્જ થઈ ગયું ને આધાર કાર્ડ હોતે. કરી નાખ્યું છે, તમે પણ બાકી હોય તો કરી આવજો. તારે હાવણા દેવાશે તો ચારેય હાવણાના જેટલા પણ સદસ્ય હોય એ બધાને વોટિંગ કરવાનું. ભલે હું કોઈ દી નથી વોટિંગ કરવા ગઈ એટલે મને થોડી ખબર હોય ધારાસભ્યનું વોટિંગ આવ્યું હોય. બોલે ત્યારબાદ અમે લોકો ડાયારામે રસ પીવા માટે પહોંચી ગયા છીએ. જૂના ઘરે સરસ મજાનો રસ ઘુમેડો મારી મારી. ચાલો હવે મમ્મી પપ્પા અને વિવેક લોકો ત્રણેય હવે વોટિંગ કરવા જાય છે. મેં કરી લીધું છે. અહીંયા રણુજાધામ સ્કૂલ છે ત્યાં જવાનું છે. ચાલો વિવેક આવજો, બાય બાય. તને કોઈ ન લઈ ગયું? ક્યાં જવું છે? ઝાખુન શેમાં બેસવાનું? મીનાન એ કેવું હોય? મીનાન મીનાન ક્યાં હોય ચાકુ? પછી રાતે કાલે આવ્યું તું ને વિમાન? હે ક્યાં આવ્યું તું? આકાશમાં આવ્યું તું? ઓ બાપરે. ચાલો હવે પપ્પાને લોકો બધા વોટિંગ કરીને આવી ગયા છે. હવે અમે લોકો મોજ મસ્તી કરવા માટે મોલની અંદર જઈ રહ્યા છીએ. ચાલો મોલની અંદર રિલાયન્સ મોલમાં આવી ગયા છીએ. મોલની અંદર આવી ગયા છીએ બધા લોકો ખરીદી કરવા માટે. જાખે આખા મોલમાં આટા મારે છે. જતો જતો ભાગી ભાગીને ક્યાં આવી ગઈ? ઝાંખી ક્યાં ગઈ? આવી ઝાખુ. ઝાંખી તેના નાનીને દોડાવી રહ્યા છે તેની આગળ પાછળ. લે ઉતારે આલે ઝાખુ. આલે આમાં નાખી દો. હાલો અંબા તું છે નહીં. હા ચાલો હવે અમે લોકો ખરીદી કરી નાખી છે મોલમાંથી. બીજા મોલમાં જવાના હવે અમે લોકો અહીંયાથી. આપણે એક મોલમાં જઈ આવ્યા, હવે આપણે બીજા મોલમાં જવાનું. હો સ્માર્ટ બજારમાં આવી ગયા છીએ. મેં જોઈ શકો છો અલગ અલગ લોકેશનનો વ્યૂ અમે લઈ રહ્યા છીએ. આગળથી જવાનું હતું. આ લોકો બિચારા બહાર નીકળવા ત્યાંથી નીકળ્યા ગયા હતા. હાય જાખો.
ગયા છે વિવેક ને પપ્પા ને બધા આવી ગયા છે. ઝખડી તો બધેથી હે ને એક એક કેડબરી તાર લઈ લેવી હો, એટલે ખાધા રાખવા. ચાખો આમ જો બેટ બોલ રમ. ઓ બાપરે ઓ બાપરે ઓ બાપરે, જો ને એક કાઢે ને બીજું મૂકે છે. કોઈ દી અમારી ક્રિકેટર જાકો બેનો બેટ લઈ લીધું છે. ચાલો ખરીદી કરીને ભાગ્યા છીએ બધા. એ જાકો છી કર્યો નથી ને તે બીકરા. તેલ ઓકે, 9 રૂપિયાનો થોડું આવે છે તેલ. જો તમે જોઈ શકો છો. કોને એમાં બેસવું તું? વિનાનમાં કોને બેસવું તું? હવે અમે 2 મોલની વિઝિટ લઈ આવ્યા. ત્યાંથી થોડી વસ્તુ લઈ આવ્યા. હવે અમે જઈ રહ્યા છીએ VR મોલ. તો કે ભાઈ ત્યાં તો ભાવ જ એટલા બધા હાઈ હોય છે, એટલે ત્યાં તો કાંઈ લેવાનું જ નથી. તો ખાલી બધા આટો મારી આવીને જાખુબેનને ગેમ ઝોનની અંદર એન્ટ્રી કરાય અને ગેમ ઝોનમાં રમાડવા માટે સ્પેશિયલ VR મોલમાં લઈ જઈએ છીએ. હવે ત્યાં જઈએ, જોઈએ શું બધું છે. કોણ છે? ઝાંખી આપણે લોકો ક્યાં આવ્યા છીએ? કોનો દીકરો છે? પપિંગ ચાલો અમે લોકો ફાઇનલી VR મોલ પહોંચી ગયા છીએ. હવે સ્ટેશન છે, અહીંયા VR મોલ આવી ગયો છે. સામેની સાઈડ રોડ ક્રોસ કરવા માટેની જગ્યા ગોતી રહ્યા છીએ અમે. ત્યાં મળી જશે. પુલ તો નથી ચડવો. સામે જગ્યા ભલે રહેવા. ઝાંખી અને ગમે અહીંયા પહોંચી જાય. ગમે એ દુકાનમાં કરી ગમે એ જગ્યાએ. બહુ ગમી ગઈ લાગે છે. જાખો હાથી જો, હાથી. હું તમને આ બધી વસ્તુ બતાવી રહી છું. તે બધી જ ડાયમંડને આકાર આપેલા છે. જે રિયલ ડાયમંડ હોય છે તેના આકાર આપેલા છે. અને તેનો ભાવ જો ને, નાની એવી વસ્તુ હોય ને તો એના 35,000 ને એવો ભાવ હતો. અને આ જે હાથી દેખાય છે ને એનો ભાવ તો બાપરે. અલગ અલગ પ્રકારે આકાર આપેલા છે, તમે જોઈ શકો છો. હાથી છે તેની પ્રાઇસ છે 1,15,000. એના 1,18,000 રૂપિયા માટે સ્પેશિયલ આ ગેમ ઝોન ની અંદર લઈ આવ્યા ચાખીને.
ગેમનો આનંદ માણી રહ્યા છે. જાગો. ફાઇનલી વિમાનમાં બેસી ગઈ છે. તેનું સપનું હતું મારે વિમાનમાં બેસવું છે આટલી નાની ઉંમરમાં. તો જાકો વિમાનમાં બેસી ગઈ છે. તમે લોકો જોઈ શકો છો અહીંયા વિવિધ પ્રકારની ગેમ ઝોન અવેલેબલ છે અને તમે આનંદ માણી શકો છો. ઝાંખી પણ સરસ મજાનો આનંદ માણી જાકોને કોડામાં બેસાડો ને પપ્પા. જાકો વેરી ગુડ. હાય જાકો. જા પપ્પા બે બેજો ઝડપ. ત્યારબાદ અમે લોકો બર્ગર કિંગની મુલાકાત લઈ રહ્યા છીએ. જાકો કોણ ખાવા નથી ને તારે? ખાવાસ બધાને. અહીંયા પર લાઈવ મેચનો આનંદ માણી રહ્યા છે. અહીંયા ડિસ્પ્લે લગાવેલી છે એટલા માટે. હાલો બેજો પપ્પા આ જગ્યા. હવે ફાઇનલી અમે 1 પોઈન્ટની અંદર ઢોસા ખાવા માટે પહોંચી ગયા છીએ. અમે લોકો ફાઇનલી 1 પોઈન્ટની અંદર પહોંચી ગયા હતા જ્યાં સરસ મજાના ઢોસા મળે છે. અમે પહેલી વખત 6 મહિના પહેલાં ગયા હતા ત્યાં ઢોસા ખાવા માટે, એટલે પાછા આજે ત્યાં જ આવ્યા છીએ. કિરણ ચોકથી આગળ જે BRTS રોડ આવે છે ત્યાં તમારે આગળ જાઓ એટલે ત્યાં જ એનું લોકેશન છે. અને 1 નંબર ઢોસા બનાવે છે અને તે બધા કારીગર તો હોતા જ નથી, બધા ઘરના મેમ્બર જ હોય છે પીરસવામાં ને બધી જ વસ્તુ પર. એનું કામ બી સારું છે. સપ્લાય બેન જાકુબેન સપ્લાય કરે છે અહીંયાથી. ચાલો હવે અમે લોકો કૃષ્ણા આઈસ્ક્રીમ ગોલા ખાવા માટે આવી ગયા છીએ. ઢોસા ખાઈ લીધા, બધું કરી લીધું, હવે ગોલા ખાઈ લઈએ છીએ. કેતો રાયડો નાખો ને કે જાના મામા. ત્યારબાદ અમે લોકો ગોલા સરસ મજાનો કૃષ્ણા ગોલા છે. હું જ્યારે નાની હતી ને તે દિવસને ગોલા ભાવ બી ઓછો હોય અને આમ ટેસ્ટ બી બહુ સારો હોય છે. આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ. આવ કેમ કરતો આવ કેમ થાય આવ કેમ થતું? ત્યારબાદ કવરની ખરીદી કરવા માટે અમે લોકો આવ્યા.